નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મોદી અને યોગીને લગ્ન કરવાની પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સલાહ. ડેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સલાહ આપી. દેશના બંને દિગ્ગજ નેતાઓને કહ્યું, લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો. જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં, મહેશ વસાવા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માંગ કરાઈ. પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાનો મુખ્યમંત્રીને પત્ર. 3 બાળકોના કાયદા મુજબ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણી લડી શકાય નહીં. કાયદો રદ કરવા રજૂઆત. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિવિધ રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ડિટોક્સ કંપનીની મુલાકાતે. ભરૂચ અને અંકલેશ્વરના ધારાસભ્યો પણ દુર્ઘટનાગ્રસ્ત કંપનીની મુલાકાત લીધી. ડિટોક્સ કંપનીની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચમાં બાઇક રેલી તેમજ મશાલ રેલી યોજાઈ. ડેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાનું આશ્ચર્યજનક નિવેદન. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ આગળ આવી 3 કે વધુ બાળકોને જન્મ આપનાર લોકોના સમર્થનમાં નિવેદન સામે આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સલાહ આપી કે દેશના બંને દિગ્ગજ નેતાઓને કહ્યું કે લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો. જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં. વધુ બાળકો ધરાવતા પરિવારની આર્થિક સદ્ધરતા માટે મારી પાસે હલ છે, તેમ પણ મહેશ વસાવાએ જણાવ્યું હતું. સરકાર મારી પાસેથી આ મામલે સલાહ લે. સાથે નસવાડીના ખેડૂત અને 7 બાળકોના પિતા જગદીશભાઈને નિવેદન સમયે સાથે રાખી અભિનંદન પાઠવ્યા. વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડેએ ચૂંટણી મેદાનમાં દૂર થવાની ઘોષણા કરી દીધી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની પણ તેઓએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે. હું મહેશભાઈ છોટુભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડા, કે મેં મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે. 2005ની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે 3 બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે. એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે. એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના, એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે ભલે લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ 3 બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે. તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે 3 બાળકોનો જે કાયદો છે 2005નો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેસી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને, આ ગુજરાત સરકારને અપીલ છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી મહેશભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી બાળકોના કાયદા મુજબ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણી લડી શકાય નહીં. કાયદો રદ કરવા તેમજ મફત સ્કૂલ શિક્ષણ અંગેની રજૂઆત કરી છે. મહેશભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005નો 3 બાળકોનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. એ સંદર્ભે આરએસએસ વડા મોહન ભાગવતજીએ દેશના 3 બાળકો બાબતે ચિંતા દર્શાવી છે. ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધિકાર મળી શકે માટે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણીઓમાં 3 બાળકો ધરાવતા વ્યક્તિઓ પણ
ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂંટણી લડી શકે તે માટે ગુજરાતમાંથી 3 બાળકોનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે એવી માંગણી છે. આર્થિક બાબતોને પહોંચી વળવા પ્લાનિંગ શિક્ષણ સાથે 1 થી 12 સુધી હોસ્ટેલ, સ્કૂલ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્રી શિક્ષણ આપવું જોઈએ તેમજ કોલેજથી ગ્રેજ્યુએટ સુધી SC, ST ને 25% અને જનરલ વર્ગને 50% સુધી ફી માફી આપવી જોઈએ. આરોગ્ય, રોજગારી, ખેતીમાં સિંચાઈ, વીજળી માટે રાહત દરે તેમજ આર્થિક ધારાધોરણ મુજબની સ્થિતિને ધ્યાનમાં રાખી 3 બાળકોનો કાયદો રદ કરવા માટે આવી સ્કીમોને અમલમાં લાવવો જોઈએ, જેથી મોહન ભાગવતજીના 3 બાળકોનો ઉદ્દેશ છે એ હેતુને પાર પાડી શકાય. જેથી 3 બાળકોનો કાયદો રદ કરવામાં આવે એવી ગુજરાત સરકારને મહેશભાઈ વસાવા દ્વારા ભલામણ કરવામાં આવી છે. મેરા ગાંવ મેરા દેશ, આ ભારત દેશની અંદર જેની વસ્તી તેની હસ્તીની માન્ય ભવિષ્યની અંદર આદિવાસી મસીહા તરીકે છોટુભાઈ વસાવાએ પણ ઘણી વખત સંમેલનોમાં કીધું હતું કે જેની વસ્તી નથી એની હસ્તી નથી. એટલે ખાસ મારે આદિવાસી એસી સમાજને સલાહ છે કે આપણી પોતાની અનામત બચાવવા માટે તમે તમારી વસ્તીને 50%ની ઉપર રાખો અને એ રેશિયો આપણો જળવાઈ રહે એવી મારી સલાહ છે. અને ખાસ કરીને મારે ત્યાં જે મારી ખેતીમાં ભાગીદારીમાં જે કામ કરે છે એવા નસવાડીના જગદીશભાઈ, જેમના આજે 7 બાળકો છે, એમને મારા ધન્યવાદ છે કે એમણે જે મોહન ભાગવતનું જે સ્ટેટમેન્ટ છે એનો રેશિયો જળવાઈ રહે એટલા માટે 7 બાળકો છે એટલે એમને હું ધન્યવાદ આપું છું. અને આવી જ રીતે બધાને જે લોકોને જેના બાળકો ઓછા છે એને અમારી સલાહ છે કે આવનારા સમયની અંદર જે મેં લેટરની અંદર લખ્યું છે કે આર્થિક રીતે ઘણાને એવું હશે કે વધારે બાળકો હશે તો અમે કેવી રીતે જીવી શકીશું, પણ આખું અમે પ્લાનિંગ બતાવ્યું છે. અને સરકારશ્રીને મારે એ છે કે કદાચ સલાહ જોઈતી હોય તો આખા ગુજરાતની અંદર અમારી જેવા અને જે જાણકારો છે એની સલાહ લેવી જોઈએ અને આનું પ્લાનિંગ કરી અને આવનારા સમયની અંદર આ ગુજરાત સરકારની અંદર 3 બાળકોનો કાયદો અમલમાં લાવે અને અહીંના જે કાયદો 2005નો છે એ રદ કરે એવી અમારી ભલામણ છે. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની 6 ડિસેમ્બરે નિર્વાણ દિન છે. તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવશે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના કનુભાઈ પરમાર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. જે પ્રદાન કર્યા છે એ તરફ અમે પૂરેપૂરું ધ્યાન આપીશું અને આપી રહ્યા છે. અને દેશના સંપૂર્ણ વિકાસમાં, સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવામાં સૌ દેશવાસીઓની સાથે જે ગરીબ સમાજ છે એમનો પણ પૂર્ણ સહયોગ મળે, એક સમાન દેશનો વિકાસ થાય એ એંગલથી અમે સરકારની અલગ અલગ પ્રકારની જે ગરીબો માટેની જે યોજનાઓ છે, હક અને અધિકાર જેમ બંધારણમાં પ્રદાન કરેલા છે એ તેઓના સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાચા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે મૂલ્યો છે એને અમલ કરી રહ્યા છે અને એમની જે ગરીબ સમાજના ઉદ્ધારની જે વાતો છે જે સાચા અર્થમાં એ સાર્થક કરી રહ્યા છે ને અમે એમાં સૌ સૂર પુરાઈશું અને સરકારની એક એક યોજના જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એના માટે પૂરી કાળજી રાખીશું. બાબા સાહેબે કહ્યું છે શિક્ષિત બનો, સંગઠિત બનોનો સંઘર્ષ કરો. સંઘર્ષ એટલે જીવનમાં કંઈક ને કંઈક હાંસલ કરવા માટે સંઘર્ષ કરવા માટે અમે સૌ ગરીબ સમાજને આગળ પ્રેરણા આપીશું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિરાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, આગેવાન સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ તેમજ કાર્યકરો જોડાયા હતા. 6 ડિસેમ્બર આજે એટલે બહુ મહાન નિર્વાણ દિન છે. આજના આપણા જેને બંધારણના દેશમાં આપેલું છે, જેનાથી આજે ગરીબ માણસથી લઈને માલિકદાર સુધી આખા હિન્દુસ્તાન આપણો સલામત છે, જેને પૂરા વર્લ્ડે વખાણેલું એવા આપણા સૌના આદરણીય બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સત નમન કરીએ છીએ.
અંકલેશ્વર જીઆરડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોતના મામલામાં આજરોજ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી અને દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નીપજ્યા હતા. વેલ્ડિંગની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા કંપનીની મુલાકાતે પહોંચ્યા. તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા. કંપનીમાં બનેલી બ્લાસ્ટની ઘટના અંગે તેઓએ કંપની સત્તાધીશો પાસે માહિતી મેળવીને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા મનસુખભાઈ વસાવા દ્વારા કંપની સત્તાધીશોને સૂચના આપવામાં આવી હતી. સાથે જ મૃતકના પરિવારજનોને બનતી તમામ સહાયની ખાતરી આપવામાં આવી. આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા મૃતકના નિવાસ સ્થાને તેઓના પરિવારજનોની પણ મુલાકાત કરવામાં આવી હતી અને તેઓને સાંત્વના પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના દિવસે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતર મામલે લાંબી લડત ચલાવી હતી. ત્યારબાદ આજરોજ સાંસદ મનસુખભાઈ વસાવા પણ કંપનીની મુલાકાતે પહોંચ્યા. મનસુખભાઈ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકો આવી ઘટનાને પણ રાજકીય રંગ આપવાના પ્રયાસ કરે છે, તે ખોટું છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ અંગે જણાવ્યું કે કંપની સત્તાધીશો દ્વારા મૃતકોના પરિવારજનોને ₹30 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે અસરગ્રસ્તોને હજુ પણ વધુ લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૂચના આપવામાં આવી છે. ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે આવી ઘટના અવારનવાર ઘટતી હોય છે. પાનોલીમાં પણ ગઈકાલે એક કંપનીમાં ગેસ ગળતરને લઈને એક ડેડિયાપાડાનો યુવાન એમાં મરી ગયો છે. જ્યારે આવી ઘટના ઘટતી હોય તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીબીના જે પણ કોઈક અધિકારીઓ હોય કે તો પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે, જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ. અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે, તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે. આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે, આમાં મદદરૂપ થવાનું હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તે ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ. આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચાલવી એ પણ તેટલું જરૂરી છે. હજારો લોકોને રોજગારી મળી રહી છે, છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની વહીવટીતંત્રની જવાબદારી છે, સરકારની અમારી જવાબદારી છે. અને અમે બિલકુલ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે કે કોઈ નાની મોટી બેદરકારી દાખવનારા ઇન્ડસ્ટ્રીની સામે કે કોઈ પણ એકમની સામે આવનારા દિવસોમાં તટસ્થ તપાસ થશે અને એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. સહાયતાના મૂળમાં એને કેવી રીતે વધુમાં વધુ મદદ કરી શકાય એ હેતુ અને એ પણ આગ્રહ રાખવામાં આવ્યો છે. કંપનીએ ₹30 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય કંપનીના જે રેગ્યુલેશન રૂલ્સ છે એ પ્રમાણે આ પરિવારોને આનાથી પણ વધારે રકમ મળે એ પ્રકારની એમણે ખાતરી આપવામાં આવી છે. તપાસ જીપીસીબી કરી રહી છે. આગળની જે ડિટેલ છે એ જીપીસીબીના અધિકારીઓ પાસેથી જાણીશું અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે કંપનીના અત્યારે જે હાજર છે એમની સાથે પણ અપેક્ષા રાખવામાં આવી છે. જે મૂળ માલિક છે કંપનીના, એમની સાથે પણ આ પ્રકારે અમારા સંસદ સભ્યના નેતૃત્વમાં આ અપેક્ષા રાખીશું કે ભવિષ્યમાં ઉદ્યોગ પણ ચાલે, લોકોને રોજગારી પણ મળે અને આવી કોઈ કમનસીબ ઘટના ન બને એના માટે કંપનીએ જે પ્રિકોશન લેવાના હોય એ પ્રિકોશન લઈને આ વિસ્તારમાં પોતાનું કામકાજ શરૂ કરી શકે એ દિશામાં જે આખી ઇન્વેસ્ટિગેશન છે એ પૂરું થાય અને પરિવારોને સંપૂર્ણ મદદ મળી જાય એટલા માટે આજે અહીંયા ઉપસ્થિત રહીને અમે બધા લોકોએ તપાસ કરી છે. તારીખ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં બાઇક રેલી તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટીતંત્રને મદદ કરવા માટે સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી. તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે. હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે. તારીખ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસની આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી, જે 532 સ્ટેશન રોડ થઈ સિવિલ રોડથી શક્તિનાથથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ફરી હતી. ત્યારબાદ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં ભરૂચ શહેર કમાન્ડર મનોજ રાણા, સિનિયર પ્લાટૂન કમાન્ડર કિશોર ઠાકોર, સિનિયર પ્લાટૂન કમાન્ડર હરિબાબુ અહેરવાર સહિત હોમગાર્ડ જવાનો જોડાયા હતા. 30 ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મશાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે. આયોજન આવતીકાલે સવારે માર્ચ પાસ્ટ રાખવામાં આવેલી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવશે. આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાની રીતે કાર્યક્રમ, સફાઈના કાર્યક્રમ, બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા વાઇઝ કરવામાં આવે છે. એમાં ભરૂચે પણ સફળતાપૂર્વક આ પ્રમાણે આયોજન કરેલ છે. જય હિન્દ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. નર્મદા જિલ્લાના બીએસએનએલના ટાવર પર 2 લોકો ચડી જવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ખાસ કરીને સરદાર સરોવર નર્મદા યોજનાના એક મહિલા સહિત 2 અસરગ્રસ્તો બીએસએનએલના ટાવર પર ચડી જતા દોડધામ મચી જવા પામી છે. આ બંને અસરગ્રસ્તો પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ ના આવતા તેઓ વિરોધ પ્રદર્શન કરવા ટાવર પર ચડ્યા છે. નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ટાવર પર ચડીને વિરોધ પ્રદર્શન કરવાની ગ્રામ્ય વિસ્તારના લોકોની આ ટેકનિક તંત્રને હલાવી રહી છે. ટાવર પર ચડનારી 2 વ્યક્તિઓ દિનેશભાઈ પસિયા, તળવી ચીચડિયા વસાહતના અસરગ્રસ્ત છે, તો બીજા નવા ગામ લીમડી ચીચડિયાના બબીતાબેન બચુ તળવી છે. આ બંને સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત છે. આ અસરગ્રસ્ત નોકરી અને કટ ઓફ ડેટના મુદ્દે તે 2016-17માં અગાઉ પણ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ હજુ પણ તેમના પ્રશ્નોનો નિકાલ ન આવતા તેઓ હડતાલ પર ઉતર્યા છે. અસરગ્રસ્તોના જણાવ્યા અનુસાર સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તોના પ્રશ્નો બાબતે તારીખ 15/7/2016ના રોજ કેવડિયા કોલોની ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા તથા ભરત પંડ્યા 17/7/2017ના રોજ ઉપવાસના સ્થળ પર આવ્યા હતા.
અને પારણા કરાવી તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. આજે એ વાતને 8 વર્ષ થઈ ગયા છતાં પણ કોઈ પ્રશ્ન ઉકેલાયો નથી. તેથી ગુજરાત સરકાર SSNNL ગાંધીનગર અમારા પ્રશ્નો ઉકેલે એવી એમની માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાના ગરીબ આદિવાસીઓના પ્રશ્નો કોઈ સાંભળતું નથી કે તેમને ન્યાય મળતો નથી. તેથી આ અસરગ્રસ્તો હાલ તો ટાવર પર ચડી ગયા છે અને ઉતરવાનું નામ નથી લેતા. ત્યારે આગામી દિવસોમાં પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે તંત્ર આમના પ્રશ્નો માટે શું કરે છે. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. ભરૂચ જિલ્લા કક્ષાના 3 દિવસીય રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો તપોવન ગુરુકુળ વિદ્યાલય ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર DAC તેમજ તપોવન ગુરુકુળ સ્કૂલ જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 3 SVSમાંથી 45 કૃતિ સાથે 41 શાળાના 45 શિક્ષકો અને 90 છાત્રોએ ભાગ લીધો છે, જેનું નિરીક્ષણ 10 નિષ્ણાંતો કરશે. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા, જિલ્લા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના કન્વીનર જાગૃતિ પંડ્યા, દિનેશ પંડ્યા તેમજ DSCના ચેરમેન કીર્તિ જોશી, DIET પ્રાચાર્ય રેખાબેન સેંજલિયા અને વિજ્ઞાન સલાહકાર PB સંઘવી, NCSC કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ ઉપાધ્યાય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોમાં રહેલી જે કાંઈ વિજ્ઞાનને લગતી કોઈ પણ એમની આવડત અથવા તો એમની કોઈ પણ આઈડિયાઝ, આપણે કહીએ કે બાળક કોઈ એક નાનો આઈડિયાઝ જ્યારે આપણી સામે શેર કરે ત્યારે એઝ એ પેરેન્ટ્સ પણ આપણે ઘણી વખત ધ્યાન નથી આપતા હોતા, એઝ એ ટીચર્સ પણ આપણને એવું લાગે કે આ વાત બહુ નાની છે, આમાં શું નવું છે. પણ ઘણી વખત આપણે એને સાંભળવાનો પ્રયત્ન કરીશું, એને સમજવાનો અને એક આવું એક પ્લેટફોર્મ આપીશું ને તો કદાચ આવનાર પેઢી આ બાળકો છે, હું વારંવાર કહું છું કે આવનાર પેઢીને આપણે વારસામાં માત્ર ને માત્ર રૂપિયા સંપત્તિ આપવા કરતા એક સારા થોટ અને એને વધારે ને વધારે વિચારવાની શક્તિ આપીશું તો કદાચ આપણે પણ સારી રીતે એની સાથે વૃદ્ધ થઈ શકીશું. તે ઉપરાંત જિલ્લા કક્ષાનું લોક વિજ્ઞાન કેન્દ્ર પણ અહીંયા ચાલે છે. તે ઉપરાંત જિલ્લાની એકમાત્ર સંસ્કૃત પાઠશાળા એ પણ આપણા સંકુલમાં ચાલે છે અને યોગવેર સેન્ટર ભારત સરકારની એક યોજના અંતર્ગત ચાલે છે. તો આ 4 વિશિષ્ટ પ્રવૃત્તિઓના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટેના સંમિશ્ર પ્રયાસો ચાલે છે અને એમાં રાજ્ય સરકારનો પણ આપણને ખૂબ સહયોગ મળતો હોય છે. મિત્રો, ગુજરાત રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રોના ભવનો ઊભા કરવાના છે. એ પૈકીનું એક ભવન આપણા સંકુલમાં ટૂંક સમયમાં શરૂ થઈ જશે. આપ કેમ્પસમાં દાખલ થયા હશો ત્યારે ડાબી સાઈડ પર એ ભવનનું નિર્માણ આપણે કરી રહ્યા છે. 10 કરોડ રૂપિયાના ખર્ચે આ ભવન તૈયાર થશે અને એ ભવનના માધ્યમથી આપણા વિદ્યાર્થીઓને
જે કંઈ પ્રવૃત્તિ વૈજ્ઞાનિક વિશે કરવી હશે કરવા માટેની ઉપલબ્ધતા પ્રાપ્ત થશે. અમારા પરમલોક વિજ્ઞાન કેન્દ્રમાં હું ઘણીવાર કહેતો હોઉં છું કે જ્યારે તમે ડિસ્ટ્રિક્ટ લેવલની ટીમ બનીને જાઓ ત્યારે તમે તમારો ક્લાસ, તમારી સ્કૂલ, તમારો તાલુકો ને પ્રેઝન્ટ કરતા નથી, તમે જિલ્લાની ટીમ છો. એટલે અહીંયાથી તમારી જે ટીમ બનશે એ ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે અને ક્રમશઃ સ્ટેટ લેવલથી આગળના જે લેવલો હશે એ બધા જ લેવલ પર તમને તમારું જે સાયન્ટિફિક એટીટ્યુડ, સાયન્ટિફિક એપ્રોચ, આ બધું જ તમને રજૂ કરવા માટેની તક ઊભી થશે. પ્રયત્ન કર્યો છે કે સારી રીતે આપણે કરી શકીએ. 45 જેટલી કૃતિઓ અત્રે આવી છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આગળ રાજ્ય કક્ષાએ પણ ભરૂચનું, તમારી શાળાનું, તમારા માર્ગદર્શક શિક્ષકનું અને પોતાના માતા પિતાનું, પોતાનું સર્વનું નામ આપ ઉજાગર કરો એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે અહીંયા ઉપસ્થિત તમામને તપોવન સંકુલમાં આવકારું છું. આપનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જંબુસર તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા જંબુસર BAPS મંદિર ખાતે 21મો રવિ કૃષિ મહોત્સવ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની સમજ આપવામાં આવી હતી. વર્ષ 2024-25 દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર દ્વારા વિવિધ યોજના અંતર્ગત સાધન ખરીદી, પૂર્વ મંજૂરી હુકમ, સર્ટી તથા દાવા છાંટવાના પંપ ઉપસ્થિતોના હસ્તે અનાયત કરાયા. જંબુસર ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેનો જંબુસર BAPS મંદિર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો હતો, જેમાં તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ પઢા, TDO હાર્દિકસિંહ રાઠોડ, દૂધધારા ડેરી ડિરેક્ટર જગદીશભાઈ પટેલ, કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ, નાયબ મામલતદાર નવલભાઈ, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર KV વડોદરા, ડોક્ટર MM પટેલ, ડોક્ટર DR પટેલ, આસિસ્ટન્ટ નોડલ અધિકારી નીતિન આંબલિયા સહિત ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિતના હસ્તે દીપ પ્રાગટ્ય તથા રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીડું ઝડપ્યું છે, કૃષિ અને ખેડૂતોને વિકાસ તરફ લઈ જવા છે તે માટે દ્રઢ સંકલ્પ કર્યો છે. કૃષિ મહોત્સવ દર વર્ષે નવા આયામો લઈને આવે છે. કૃષિના ઋષિ જગતનો તાતનો વિકાસ કરવા 2005થી કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજીનો વિકાસ થાય છે તો આ ખેતી ટેકનોલોજી સભર બનાવી ઉત્પાદન વધારી ખેતીમાં જે પ્રશ્નો ઉદ્ભવે છે તેનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ આવે તે કૃષિ મહોત્સવનો હેતુ છે. જંબુસરની જમીન ક્ષારયુક્ત જમીન છે. આપણી જમીનમાં ઓછા પાણીથી ખેતી કરીશું, આ જમીનમાં પાણીનો ઉપયોગ વધુ કરીશું તો આ જમીનનો ક્ષાર ઉપર આવશે તો આ જમીન આવનારી પેઢીને વારસામાં આપી શકીશું નહીં. ક્ષારયુક્ત જમીન નિવારણ કરવાના ઉપાયો છે. આપણા વિસ્તાર અને જમીન આધારિત ખેતી કરવી જોઈએ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે માટે સંશોધન કેન્દ્રની મુલાકાત લેવા જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાના મુખ્ય 2 પાક કપાસ અને તુવેર તેની વિવિધ જાતની સવિસ્તાર માહિતી આપી હતી. ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું. ખેડૂતો ઝીરો બજેટથી ઉત્પાદન કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે માર્ગદર્શન, તાલીમ, શિબિરો યોજાઈ રહી છે. ખેડૂત વધુને વધુ ઉત્પાદન કરી શકે તે માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું ભારતને વિકસિત બનાવવાનું તે નેમ પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જણાવ્યું. આ સહિત સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ કૃષિ મહોત્સવ થકી છેવાડાના માનવી સુધી પહોંચે અને ધરતીપુત્રોને વિકાસ કરવાનો ઉદ્દેશ છે. વર્ષ 2024-25 દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર દ્વારા 1555 ખેડૂત લાભાર્થીઓને ₹2,02,22,611ની સહાય આપવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ યોજના હેઠળ દવા છાંટવાના પંપ, સાધન ખરીદી, પૂર્વ મંજૂરી હુકમ, સર્ટી 14 જેટલા લાભાર્થી ખેડૂતોને ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રદર્શન સ્ટોલને ખુલ્લો મૂકી નિદર્શન કર્યું. બપોરે કોટેશ્વર ખાતે આવેલ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની ધરતીપુત્રોને મુલાકાત કરાવવામાં આવી. આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ દયાલ, નીલમ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ, અગ્રણી રાજુભાઈ દરબાર સહિત મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિક યુનિવર્સિટીમાંથી પધારેલ વૈજ્ઞાનિક શ્રીઓએ જંબુસર તાલુકામાંથી પધારેલ ખેડૂત ભાઈઓને ખેતી વિશે વૈજ્ઞાનિક માહિતી પણ આપી અને ખેતીવાડી ખાતા, બાગાયત વિભાગ દ્વારા જે ચાલતી જે યોજનાઓ છે એમના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી. ત્યારબાદ ખેતીવાડી શાખા દ્વારા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો મંચસ્થ મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યા અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અને વિવિધ ફાર્મ મશીનરી ને રિલેવન્ટ સ્ટોલનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખુલ્લું મૂકવામાં
આવે. આમોદ તાલુકાના આછોદ ગામ પાસે ગત રોજ સાંજના સમયે ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવારી કિસમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ટ્રેક્ટર ચાલકને ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા ભરતભાઈ મોહનભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 54, રહેવાસી રાઠોડવાસ, આછોદ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચના ટ્રેક્ટર નંબર GJ16 DC 1141માં બેસીને આછોદ ગામથી રોઝા ટંકારિયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા. તે દરમિયાન સાંજના સમયે આછોદ ગામ પાસે આવેલ વેસ્પૂન કંપની નજીક પહોંચતા પાછળથી ટ્રક નંબર GJ06 AU 8878ના ચાલક અહેમદ હુસેન લાલ મોહમ્મદ મકરાણી, રહેવાસી દીવાન ફળિયું, ડેસર, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા નાઓને પોતાના કબજામાંની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું અને ભારત મોહન રાઠોડ ટ્રેક્ટરની નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઈ રાઠોડને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી, જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આમોદ પોલીસે મરણ જનારના પુત્ર રાજુભાઈ ભરતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના વડોદરા પાસેના મહિન્દ્રા શોરૂમની બારીનું રાત્રે લોક તોડી ઓફિસમાંથી 5 લાખની ઉઠાંતરી થતા ચકચાર મચી છે. અંકલેશ્વરના પીરામન રોડ પર આવેલ નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતા શફા ગુલામ હુસૈન શેખ છેલ્લા 1 વર્ષથી ભરૂચ હાઈવે પર વડોદરા પાસે આવેલ મહિન્દ્રા શોરૂમમાં જનરલ મેનેજર સેલ્સ તરીકે ફરજ બજાવતા હતા. ગત 30 મે તેમના શોરૂમમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અફઝલ સાકરિયાએ મહિનાના અંતે થતા હિસાબ કામકાજના ભારણના લીધે 5.6 લાખ રૂપિયા એકાઉન્ટન્ટના ટેબલમાં મૂક્યા હતા. બીજા દિવસે રવિવાર હોય તેમજ તે પછીના દિવસે એકાઉન્ટન્ટ અફઝલ બીમાર હોય શોરૂમ પર નહીં આવતા રૂપિયા તેમના ડ્રોઅરમાં જ પડેલા હતા. મંગળવારે તેઓ શોરૂમ પર જઈ રહ્યા હતા તે વેળાએ તેમના એકાઉન્ટ હેડ રવિ કેલકરે ફોન કરીને તેમને જણાવ્યું કે શોરૂમની જમણી બાજુ બારીનું તેમજ એકાઉન્ટ ઓફિસનું લોક તૂટેલું છે, જેના પગલે તેમણે ત્યાં પહોંચી જોતા લોક તૂટેલ હોય. અંદર જઈ જોતા ટેબલના ડ્રોઅરનું લોક પણ તૂટેલું હોવાનું અને અંદરના રૂપિયા ચોરી હોવાનું માલુમ પડતા તેમણે સીસીટીવી ફૂટેજ તપાસવા રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં એક શખ્સે અંદર પ્રવેશ કરી રૂપિયા ભરેલી બ્રીફકેસ ચોરી કરી ભાગતો દેખાયો હતો. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરી તેનું વહન કરાતું હોવાની ફરિયાદો સતત ઉઠતી રહે છે, ત્યારે ખાણ ખનિજ વિભાગની ટીમે મુલદ ચોકડીએ ચેકિંગ હાથ ધર્યું, જેમાં ટીમે ગેરકાયદે રીતે બ્લેક ટ્રેપ સાદી રેતીનું વહન કરતા 4 ડમ્પર ઝડપી પાડી 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લામાં રેતી અને માટીના ગેરકાયદેસર ખનન બાદ હવે કપચીના ખનનની ઘટના સામે આવી. ઝઘડિયાના મચાવડી ગામે બંધ પડેલી લીઝમાં તપાસ કરવામાં આવતા સંચાલકે જેટલું ખનન કર્યું તેના કરતાં વધારે રૂપિયાની રોયલ્ટી બતાવી હોવાનું ધ્યાને આવતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. લીઝ ધારકને 18.52 કરોડ દંડ તેમજ પર્યાવરણીય વળતર પેટે 4.81 કરોડ મળી કુલ અધધ 23.34 કરોડનો દંડ ભરવાની નોટિસ આપતા ખનીજચોરોમાં ખળભળાટ વ્યાપી ગયો છે. સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા થોડા સમય પહેલા જ નર્મદા નદીમાં ગેરકાયદે થતું રેતી ખનન અને અન્ય ખનીજની લીઝો પર થતા ગેરકાયદે ખનનને લઈને આક્ષેપો કર્યા, જેમાં તેમણે સંબંધિત વિભાગો સહિત ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ સામે પણ મેળા પીપળાના આક્ષેપ કર્યા હતા. દરમિયાનમાં ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝઘડિયા તાલુકામાં આવેલ મચામડી ગામના સર્વે નંબર 56માં ચાલતી રામદેવ વસાવાની બ્લેક ટ્રેપની લીઝમાં ચેકિંગ હાથ ધર્યું છે. તે સમયે ત્યાં લીઝ બંધ હોવાથી તેમણે જીપીએસ મશીનથી માપણી કરી તેના ડેટા એનાલાઇઝ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી. લીઝ ધારક રામદેવ વસાવા દ્વારા તેમની લીઝમાંથી જેટલું બ્લેક ટ્રીપનું ખનન કરાયું છે તેઓ તેના કરતાં વધારે માત્રાના રોયલ્ટી પાસ બનાવ્યા છે, જેના પગલે તે ડેટાના આધારે તેમણે લીઝ સંચાલક રામદેવ વસાવાને 23.34 કરોડનો દંડ તેમજ પર્યાવરણને નુકસાન કરવાના મામલે 4.84 કરોડનું વળતર મળી કુલ 23.34 કરોડની રકમ ભરપાઈ કરવાની નોટિસ આપી. ખાણ ખનીજ વિભાગ દ્વારા લીઝ ફાળવવામાં આવે ત્યારે નિયમ અનુસાર દરેક લીઝ ધારકે તેની લીઝ પર લીઝની વિગત દર્શાવતું સાઇનબોર્ડ લગાવવાનું હોય છે, તેમજ લીઝની હદ નક્કી કરતા પિલર પણ લગાવવાના હોય છે. પિલરની નિભાવણી ન કરતા તેને તે માટે પણ અલાયદો દંડ ફટકારવામાં આવ્યો હતો. લીઝ ધારકો દ્વારા તેમના દ્વારા જે તે ખનીજોનું વહન કરતા પહેલા તેની રોયલ્ટી અને મટીરીયલની માત્ર સહિતની નોંધ ATRમાં કરવાની હોય છે, જેના આધારે ચોક્કસ આંકડા મેળવવામાં આવતા હોય છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે રામદેવ વસાવાની લીઝમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરાઈ હોવાનું ધ્યાનમાં આવતા જ્યાં સુધી દંડની રકમ ભરપાઈ કરવામાં ન આવે ત્યાં સુધી લીઝનું ઓનલાઈન વર્ચ્યુઅલ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું.
વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં ખેતરના શેઢા ઉપર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની વાલિયા પોલીસને માહિતી મળી, જેના આધારે પોલીસે દોડી જઈ 2.69 લાખનો વિદેશી દારૂનો જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, જ્યારે એક અન્ય વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. વાલિયા પોલીસ મથકના પીઆઈ આરસી વસાવાએ તેમના વિસ્તારમાં દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા સૂચનાઓ આપી. તે અનુસંધાને એએસઆઈ ચંદુભાઈ ગલાભાઈને માહિતી મળી હતી કે મેરા ગામથી પ્રવીણસિંહ જયસિંહ કરબિયાને ખેતરના શેઢા ઉપર જાડી ઝાખરામાં ગામના રમેશભાઈ માધુભાઈ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાખી સંતાડી રાખ્યો છે અને તેને સગેવગી કરવાની પેરવી કરી રહ્યો છે. આ માહિતી મળતા જ વાલિયા પોલીસે મેરા ગામની સીમમાં રેડ કરતા ખેતરમાં ઇકો ગાડી નંબર GJ19 BJ 4482 સાથે અભયસિંહ વસાવા પકડાઈ ગયો હતો. પોલીસે ઇકો ગાડીમાં તેમજ ખેતરના શેઢા ઉપર જાડી ઝાખરાઓમાં તપાસ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલબંધ બોટલ ટીન નંગ 1512 મળી કુલ 2,69,760નો મુદ્દામાલ તથા એક મોબાઈલ તથા 2 લાખની ઇકો ગાડી મળી કુલ 4,74,760નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે અન્ય એક ઇસમ રમેશ માધુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા એપીએમસી ખાતે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતલક્ષી માહિતી ઉપસ્થિત મહાનુભાવોએ આપી ખેડૂતલક્ષી વિવિધ સરકારી યોજનાઓની માહિતી પ્રદાન કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાઓનું વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રવચન ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ટીડીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, ઉપપ્રમુખ સોનલબેન રાજ, પૂર્વ પ્રમુખ પ્રકાશ દેસાઈ, ભાર્ગવભાઈ પટેલ તેમજ ખેતીવાડીના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. એપીએમસી ખાતે મુલ્લા ખાતે આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર આજુબાજુ વિસ્તારના ખેડૂતો, તાલુકા પંચાયતના પ્રમુખ અને આજુબાજુ વિસ્તારની અંદર જે ખેડૂતો છે, ખેડૂતોને સારી રીતના એવી માર્ગદર્શન આપવામાં આવ્યું અને સરકારશ્રી દ્વારા કઈ કઈ યોજનાઓ છે, યોજનાઓનો લાભ કેવી રીતના મળે અને આ કિસાનની અંદર જઈને કેવી રીતના તમારે રજીસ્ટ્રેશન કરાવીને કેવી રીતના તમારે લાભ મેળવવો એના માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને મોટી સંખ્યામાં બધા ભાઈઓ બહેનોએ લાભ લીધો. ભારત રત્ન ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આમોદ નગરમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આમોદ નગરપાલિકાના સદસ્યો, ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ કાર્યક્રમમાં આમોદ નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર ભાજપના ઉપપ્રમુખ સહિત વિવિધ મોરચાના હોદ્દેદારોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ બિરલા કોપર દહેજ અને આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસની ઉજવણી દહેજ ખાતે કરવામાં આવી, જેના 75 દિવ્યાંગ તેમના વાલી સાથે ઉપસ્થિત રહ્યા હતા. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ બિરલા કોપર દહેજ અને આતાપી સેવા ફાઉન્ડેશનના સહયોગથી વાગરા તાલુકાના 5 ગામો લખીગામ, દહેજ, લુવારા, અંબેટા અને જાગેશ્વરના દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓના સશક્તિકરણ માટે અસ્તિત્વ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2023થી શરૂ કરેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આંતરરાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસની ઉજવણીમાં સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ, બાળ સુરક્ષા અધિકારી ભરૂચ, બિરલા કોપર કંપનીમાંથી પધારેલ અધિકારીઓ અને આતાપી સેવા ફાઉન્ડેશનના સ્ટાફ તેમજ જાગેશ્વર અને લુવારા ગામના સરપંચ તથા લખીગામ ગ્રામ પંચાયતના સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ અસ્તિત્વ અંતર્ગત દિવ્યાંગતા ધરાવતા જરૂરિયાતમંદ લોકોને સમાજ સુરક્ષા તરફથી જરૂરી સાધન સહાય અને ટ્રાય સાયકલ, વ્હીલચેર, બ્લાઇન્ડ સ્ટીકની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં આ કાર્યક્રમમાં દિવ્યાંગતા ધરાવતા જૂથના આગેવાનોએ પોતાના અનુભવો અને જીવનમાં થયેલ બદલાવની વાત રજૂ કરી હતી. પ્રોજેક્ટ અસ્તિત્વનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓના કૌશલ્યનો વિકાસ કરી રોજગારીની તકો પૂરી પાડવાનો છે. ભરૂચ જિલ્લામાં 8 થી 10 ડિસેમ્બર દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ હાથ ધરાશે, જેમાં 5 વર્ષ સુધીના કુલ 2.45 લાખ જેટલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે, જેના માટે 1008 બૂથ પર 4032 કર્મચારી કામગીરી બજાવશે.
ભરૂચ જિલ્લામાં આગામી 8 થી 10 ડિસેમ્બર દરમિયાન દરેક આરોગ્ય કેન્દ્ર તેમજ મોબાઈલ મેડિકલ વાન થકી અંતરિયાળ તેમજ શ્રમજીવી વર્ગના બાળકોને પલ્સ પોલિયો પીવડાવવામાં આવશે, જેના માટે કુલ 1008 પલ્સ પોલિયો બૂથનું આયોજન કરવામાં આવશે, જેમાં એક બૂથ પર 4 કર્મચારીઓ મળી કુલ 4032 કર્મચારીઓ કામગીરી થકી 2.45 લાખથી વધુ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે. ભરૂચ જિલ્લામાં પોલિયો ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે 8 ડિસેમ્બર રવિવારે બૂથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે ઘર ઘર રસીકરણ ટ્રાન્ઝિટ ટીમ, મોબાઈલ ટીમ જે ઈંટોના ભઠ્ઠા, શેરડી કટિંગ, ઝૂંપડપટ્ટીઓ, જંગલો અને બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારમાં જઈને 5 વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં આવશે. તે સિવાય બાકી રહેલા વિસ્તારમાં બાળકોને આરોગ્ય કર્મીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા બહેન અને આંગણવાડીની બહેનોની ટીમ થકી પોલિયોના 2 ટીપા પીવડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મોદી અને યોગીને લગ્ન કરવાની પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સલાહ. ડેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સલાહ આપી. દેશના બંને દિગ્ગજ નેતાઓને કહ્યું, લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો. જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં, મહેશ વસાવા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માંગ કરાઈ. પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાનો મુખ્યમંત્રીને પત્ર. 3 બાળકોના કાયદા મુજબ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણી લડી શકાય નહીં. કાયદો રદ કરવા રજૂઆત. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિવિધ રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ડિટોક્સ કંપનીની મુલાકાતે. ભરૂચ અને અંકલેશ્વરના ધારાસભ્યો પણ દુર્ઘટનાગ્રસ્ત કંપનીની મુલાકાત લીધી. ડિટોક્સ કંપનીની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચમાં બાઇક રેલી તેમજ મશાલ રેલી યોજાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.